સદગુરુદેવ આ ભજનની વાણીમાં એવું ગાવામાં આવ્યું છે કે દુનિયામાં કોઈ ભગવાન ગોતવાની જરૂર નથી. ધ્યાનથી સાંભળજો, ભગવાન આપણા મા બાપ છે એટલું યાદ રાખજો. મા બાપ થી મોટું જગતમાં કોઈ નથી. ગોરખનાથ ભગવાન કે પથ્થર પૂજે હરી મિલે તો ગોરખનાથ ભગવાન કે આખો ગિરનાર પૂર્વત પૂજી નાખું. માં છે ઘરનો ઉમરો છે ને બાપ છે ને ઘરનો વડલો છે. ઘણા લોકો એવું કહેતા હોય માં તે માં બીજા વન વગડાના વાતો બાપ કયો જોતો. બાપની બિચારાને હવાન હોજની ચિંતા થાય, ક્યો મજૂરી કરવા જઈશ, મારા છોકરા રોટલા ભેગા થશે. એમ બાપ છે ઘરનો વડલો છે અને માં છે ઘરનો ઉમરો છે. સાહેબ હા, આખું ઘર સારું લાગે ને બાપના હિસાબે લાગે. ગલાબ કાકા એટલું યાદ રાખજો. નાનપણથી તમે તો મને ઓળખો છો. એ સમયે મારી જોડે ગાડી નથી. મારા ગલાબ કાકાની એસટી ટોટણા પડી જ હોય અને એ સમયે હું પટણી સમાજની અંદર ખાસ ભજન કરવા જતો એ બાજુ બનાસકોઠા. ગલાબ કાકા મને કે કહી જા બેટા, આ વહેલો ઘરે લાવતા ભાઈ. એટલે આવરૂડું જવનભાની પાછળ તમે હું બધા મળ્યા છીએ. પણ હિન્દુના રિવાજ પ્રમાણે એમ કહેવાય છે ગમે તે શુભ સારું કાર્ય કરવું હોય ગણપતિની યાદ કરીએ પછી જે ભજન ગાવાશે ગાશું. Hey